ગઈકાલે ભાવનગર પશ્ચિમ બેઠક પર કોળી સમાજની ન્યાય સભા મળી હતી, જેમાં નવનીત બાલદિયાના સમર્થનમાં તેમને જે ન્યાય 50% જ મળ્યો હોય તેવી વાત સામે આવી રહી છે। આને લઈને કોળી સમાજના દિગ્ગજ નેતાઓ પણ આ ન્યાય સભામાં જોડાયા હતા, જેમાં પીઆઈ ડાંગર સાથે જ મંત્રી જીતુ વાઘાણી સામે કોળી સમાજે પોતાનો બળાપો ઠાલવ્યો છે અને જે નારાજગી વ્યક્ત કરવામાં આવી રહી છે તે વચ્ચે હાલ કોળી સમાજના યુવા નેતા બ્રિજરાજ સોલંકીએ આ મામલામાં મંત્રી જીતુ વાઘાણીને પણ સમન્સ પાઠવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે, જેને લઈને વિવાદ વકર્યો છે। શું કહી રહ્યા છે બ્રિજરાજ સોલંકી, શું સમગ્ર મામલો છે, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। આજથી થોડાક દિવસ પહેલા બગદાણામાં કોળી સમાજના આગેવાન નવનીત બાલદિયા પર જે કેટલાક શખ્સોએ હુમલો કર્યો હતો, આ ઘટનાના ગુજરાતભરમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા। એસઆઈટી આ કેસની તપાસ કરી અને આ મામલામાં જયરાજ આહિરની એસઆઈટી દ્વારા ધરપકડ પણ કરવામાં આવી। ત્યારે ગઈકાલે ભાવનગર પશ્ચિમ બેઠક પર કોળી સમાજની ન્યાય સભા મળી હતી, જેમાં મોટી સંખ્યામાં કોળી સમાજના લોકો છે ત્યાં પહોંચ્યા હતા, જ્યાં તેમણે શરૂઆતના તબક્કામાં પોલીસ દ્વારા જે કામગીરી કરવામાં આવી, તપાસમાં જે બેદરકારી દાખવવામાં આવી તેની સામે પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો। સાથે જ હવે મંત્રી જીતુ વાઘાણી સામે પણ કોળી સમાજના લોકો નારાજ જોવા મળતા હોય તેવું દેખાઈ રહ્યું છે। આ મામલાને લઈને કોળી સમાજના ભાવનગરના યુવા નેતા બ્રિજરાજ સોલંકી દ્વારા તો હવે મંત્રી જીતુ વાઘાણીની પણ પૂછપરછ કરવામાં આવે તેવી માંગ કરી દેતા મામલો ગરમાયો છે, કેમ કે સતત આક્ષેપો મંત્રી સામે લાગી રહ્યા છે અને તેમના ઇશારે પોલીસે કામ કર્યું હોય તેવી વાત પણ આક્ષેપોમાં કહેવાઈ રહી છે। ત્યારે આ સમગ્ર ઘટનાને લઈને પહેલા બ્રિજરાજ સોલંકીના આક્ષેપો સાંભળો। થઈ ચૂકી છે, શું કહેશો? સમસ્ત કોળી અને ઠાકોર સમાજ દ્વારા આજે ભાવનગર અક્ષર પાર્ક ખાતે હજારોની સંખ્યામાં કોળી સમાજ અને અન્ય સમાજના લોકો જે બગદાણા ખાતે નવનીતભાઈ બાલદિયાની જે કિસ્સો થયો હતો, નવનીતભાઈ બાલદિયા ઉપર જે હુમલો થયો હતો, ત્યારે સમાજને એવું લાગી રહ્યું છે કે હજી ક્યાંય ન્યાય નથી મળ્યો। ત્યારે ઋષિ ભારતી બાપુ આજે બિરાજમાન થયા હતા અને સમાજના અનેક નેતાઓ, સામાજિક આગેવાનો આજે ઉપસ્થિત થયા હતા। ત્યારે અમારી સ્પષ્ટપણે માંગણી છે કે જે પોલીસ અધિકારીઓએ જે ગેરરીતિ રાખી છે આ કેસની અંદર, પીઆઈ ઝાલા હોય, પીઆઈ પટેલ હોય, ડીવાયએસપી પીઆઈ ડાંગર હોય, ડીવાયએસપી ઝાલા હોય, આ તમામ લોકો સહિત એ લોકોની પણ પૂછપરછ કરવામાં આવે, એમના પણ કોલ રેકોર્ડિંગ ની તપાસ કરવામાં આવે, લોકેશન તપાસવામાં આવે અને સાથોસાથ મહારાષ્ટ્રના જે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય છે યોગેશ સાગર, એમનું મુખ્યપણે આ કેસની અંદર ઇન્વોલ્વમેન્ટ છે, પરંતુ એમ કેમ પ્રકારે એમને છાવરવાના પ્રયત્ન કરે છે। અને સમાજનું પણ એવું કહેવું છે કે જીતુભાઈ વાઘાણી જે હર હંમેશ કોળી સમાજ સાથે અન્યાય અને અત્યાચાર કરતા આવ્યા છે, સમાધાનોના પ્રયત્ન કરતા આવ્યા છે, તો જીતુભાઈ વાઘાણીને પણ સમન્સ પાઠવવામાં આવે, એમની એસઆઈટીની ટીમ છે એ પૂછપરછ કરે, એમનું પણ લોકેશન ટ્રેસ કરે, કોલ રેકોર્ડિંગ, કોલ ડિટેલ્સની પણ માંગણી કરે અને આવનારા દિવસોમાં તમામ લોકો જે કોઈ પણ આ કેસમાં સંડોવાયેલા છે એમને કડકમાં કડક સજા થાય। આજે ન્યાય સભા મળી હતી, તેમાં જે રીતે બ્રિજરાજ સોલંકીએ ગંભીર આરોપો કરવાની શરૂઆત કરી છે ને સમન્સ પાઠવવામાં આવે એસઆઈટી દ્વારા મંત્રીને, તે પ્રકારની વાત તેમણે કરતા હવે રાજકારણ ગરમાવાની શરૂઆત થઈ છે। ત્યારે જોવાનું રહ્યું કે હવે આ મામલામાં એસઆઈટી દ્વારા હજી પણ તપાસ ચાલી રહી છે, ત્યારે તપાસમાં આગામી દિવસોમાં શું દૂધને દૂધ અને પાણીનું પાણી થાય છે તે આવનારો સમય બતાવશે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો।